રાજકોટના ઇન્દ્રપ્રસ્થનગરમાં સ્થાનિકોએ વિરોધ કર્યો છે। ખરાબ રોડ રસ્તાને લઈને સ્થાનિકો મેદાને છે। મહિલાઓએ થાળી વેલણ વગાડીને વિરોધ કર્યો છે। રોડ, સ્ટ્રીટ લાઇટ અને પાણી જેવી સુવિધા ન હોવાથી લોકોમાં રોષ છે। 15 વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોને મુશ્કેલી થઈ રહી છે। તેમની પ્રાથમિક સુવિધાઓ છે રોડ, રસ્તા, પાણી અને ગટર, પરંતુ આજ પ્રાથમિક સુવિધાઓ તેમને નથી મળી રહી અને તેના કારણે રાજકોટના લોકો રોષે ભરાયેલા છે। રાજકોટના ઇન્દ્રપ્રસ્થ નગરની અંદર જે રીતના રોડ રસ્તાને લઈ સ્થાનિક લોકોનો વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। જે રીતના દ્રશ્યોની અંદર જુઓ કે ભારે વિરોધ છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આપણી સાથે અહીં સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, શું વિરોધ છે, શા માટે કરી રહ્યા છો? અમારો વિરોધ આ બનતું ઇન્દ્રપ્રસ્થ નગરમાંથી બહાર નીકળીએ ત્યારે ધાડીઓ આવે છે, બહુ લાંબો આવે છે। દર ચોમાસે ધાડીઓ ધોવાઈ જાય છે, મોરમ કોઈ નાખવા આવતું નથી અને જેટલા માણસો નીકળે બધા સ્લીપ થઈ જાય છે। ધાડિયા ઉપર આમ ચીરારા પડી ગયા છે, મેટરલિંગ કર્યું તો મેટરલિંગ બહાર નીકળી ગયું છે। તો વચ્ચે એમ કહેતા હતા કે અમે આવીને કરી જઈશું, પણ કોઈ કોર્પોરેટર હજી કંઈ અમને સવલત આપી નથી। ચોક્કસ શું વિરોધ કરી રહ્યા છો? અમે 15 વર્ષથી અમે વેરો ભરી છે, રોડના કામ હાલતા નથી। અમે વારંવાર અમે પોલીસમાં ગયા છે, મ્યુનિસિપાલિટી અમે ગમે ત્યાંથી અમે 15 વર્ષથી અમે રોડના કામને દોરાઈ રહ્યા છીએ। ચોક્કસ જ સ્થાનિક લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે રોડ રસ્તાના કામને કારણે તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે। બેન, શા માટે થાળી વગાડો છો? અમારી માંગ પૂરી થવી જોઈએ। અહીંયા ખૂબ રસ્તા ખરાબ છે, કાંઈ સુવિધા નથી બાળકો માટે કાંઈ રમતગમતનું મેદાન કે નથી વાહનનું કાંઈ સુવિધા, રિક્ષા નથી આવતી, નથી સિટી બસ આવતી। અમારે કઈ રીતના સ્કૂલે બાળકોને મૂકવા જવા? રોડ જોવો છો ને તમે કેટલો ખરાબ છે। આમાં ઘણા લેડીઝો બધા સ્લીપ થઈ જાય છે, બાળકોને લઈને સ્કૂલે જતા હોય એટલે કેટલું માથે એને ટેન્શન રહે। આમાં કેવી રીતના લઈને જવું, એ બધા માટે અમે વિરોધ કરી રહ્યા છીએ। કારણ કે અહીં સ્થાનિક લોકો છે તે વિરુદ્ધ બેન શું માંગ છે? ખાસ અમારી સર એ માંગ છે, અમારો ઢાળીઓ ખાસ રિપેર કરાવો। એમાંય ખાસ ચોમાસામાં તો અમે એટલા હેરાન થઈ છીએ ને, પાછો અમારો રસ્તો એક જ છે, નકર બીજો રસ્તો હોય તો અમે બીજા રસ્તેથી જાય, પણ એક જ રસ્તે અમારે ચાલવાનું હોય તો તમે જોઈ શકો છો ને અત્યારે કે કેટલા ખાડા ખબડા છે। અમે તો સ્લીપ થાય ને પડી જ છીએ। એમાંય વૃદ્ધો હોય, મોટી ઉંમરના હોય, નાના બાળકો લઈને અમે જાતા હોય તો અમે સ્લીપ થાય છીએ ને પડી છીએ અને અમે એટલા હેરાન થાય છીએ। આ 9 વર્ષથી તો અમે રહેવા આવ્યા છીએ અને લગભગ આને 15 વર્ષ તો થઈ ગયા છે ઢાળિયાને। એટલા ટાઈમથી અમે હેરાન થાય છીએ। અમે કેટલી વાર માંગ કરી પણ અમારો અમારે આ કાંઈ થતો જ નથી, પ્રશ્નનો ઉકેલ જ નથી આવતો। હવે શું કરવું અમારે? ક્યારે કોર્પોરેટરને રજૂઆત કરી હોય અથવા તો ધારાસભ્યને રજૂઆત કરી હોય એવું ખરું? કોર્પોરેટરને કેટલી વાર રજૂઆત કરી છે અને કીધું તું 2 વર્ષ પહેલા કે તમારો રોડ થઈ જશે, પણ હજી અમારો રોડ નથી થયો। ચોક્કસ જ 2 વર્ષ પહેલા રજૂઆત છે તે કરવામાં આવી હતી। શું કેટલા વર્ષ થયા જાડી? અમે તો અહીં 2012 થી રહેવા આવ્યા, પણ આ કેવલ પેલેસ છે ને એ તો 2010 થી થઈ ગયું છે। પછી અમે રહેવા આવ્યા તો અહીં તો બહુ ખાડા હતા। આ બધા બિલ્ડિંગ વાળા છે બનાવ્યા ને એ લોકોએ કર્યું તો અમે તો કઈ થાકી ગયા, કોઈ ધ્યાન દેતું જ નથી। અમારે બસની જરૂર છે, પછી છોકરાને રમત ગમતની, પછી આંગણવાડી, નિશાળની બધી જરૂર છે અમારે અહીંયા। ચોક્કસ જ પ્રાથમિક સુવિધાઓ નથી। કઈ સુવિધાઓ? સુવિધા એકે છે જ નહીં। સિટી બસની નથી, ગાર્ડન નથી, રોડ રસ્તા નથી, સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી, કોઈ પણ જાતની સુવિધા જ નથી। 15 વર્ષથી આ બધું વસેલો એરિયો છે, 4 સોસાયટી છે, પણ આ લોકો કોઈ જાતની સુવિધા હજી આપતા નથી। ચોક્કસ જ સુવિધાઓનો અભાવ હોવા છતાં પણ અહીં કોર્પોરેશન દ્વારા કોઈ સુવિધાઓ છે તે આપવામાં નથી આવતી ને તેને કારણે અહીં વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે આ જે રોડ રસ્તો છે કે તે ઢાળિયા સ્વરૂપે છે અને અહીં ચોમાસાના સમયગાળા દરમિયાન ગોઠણસમા કાદવ કીચડ છે તે જોવા મળતા હોય છે ને આવક જાવક માટે આ જે 2 થી 3 સોસાયટી છે કે તેમને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો હોય છે। હવે તંત્ર દ્વારા આ દર વર્ષે જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે અહીં માત્ર મોરમ છે તે નાખી દેવામાં આવતી હોય છે ને તેને કારણે વધુ કાદવ કીચડ છે તે થતું હોય છે। ત્યારે હવે સ્થાનિક લોકો છે તેમના દ્વારા થાળી વગાડી અને વિરોધ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે તંત્રને ઢંઢોળવાનો ચોક્કસથી સ્થાનિકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ હવે તેમના પ્રશ્નનો ઉકેલ ક્યાં સુધીમાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।